ભાવનગરમાં અધેવાડા ગામના રહીશો દ્વારા વીજ સેવા સદન ખાતે વીજ પુરવઠાના ધાંધિયાને લઈને ધારદાર રજૂઆત કરવામાં આવી। આજે અધેવાડા ગામ ભાવનગર મહાનગરપાલિકામાં સામેલ થઈ ગયું હોય, જેને 5 વર્ષ થવા છતાં પણ વીજ પુરવઠાના ધાંધિયાને લઈ સ્થાનિકોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો। ભાવનગર શહેરના અધેવાડા ગામના રહીશો દ્વારા વીજ સેવા સદન ખાતે રજૂઆત કરવામાં આવી હતી કે લાંબા સમયથી લોકોને સમયસર વીજ પુરવઠો આપવામાં આવતો નથી, જેને પગલે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। ભાવનગરના અધેવાડા ગામના લોકોએ વીજ પુરવઠાને લઈ પોતાની સમસ્યા સાથે પીજીવીસીએલ કચેરીએ રજૂઆત કરી હતી। જો કે અધેવાડા ગામ ભાવનગર મહાનગરપાલિકામાં સામેલ થઈ ગયું હોય, તેને 5 વર્ષ થવા છતાં પણ વીજ પુરવઠાના ધાંધિયાને લઈ સ્થાનિકોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો। અમે અત્યારે રજૂઆત કરી છે, એમાં આગામી દિવસોમાં જો અમારું ધ્યાનમાં લેવામાં નહીં આવે તો અમે ઉપવાસ આંદોલન કે કોઈ બી ગાંધી માર્ગ તરફ અમે જવા પ્રયાસ કરશું, કારણ કે આનો આ પ્રશ્ન અમારે ઘણા વર્ષથી છે, એટલે અમે હવે ઉપવાસ તરફ જઈશું। સાહેબનું શું કહેવું છે? સાહેબે અત્યારે અમને કીધું છે કે તમારું 1 મહિના દિવસમાં કામ થઈ જશે, એવી સાહેબે અત્યારે અમને ગેરંટી આપેલી છે, એટલે અમે થોડો સમય વાટ જોઈશું કે સાહેબે કીધું છે એ પ્રમાણે અમે 1 મહિનો વાટ જોઈશું। ઓકે, તમારું નામ? મારું નામ પ્રદીપ સાચપરા। અમે અધેવાડાથી પીજીવીસીએલ ઓફિસે રજૂઆત કરવા આવેલા છીએ કે અધેવાડા ગામમાં જેજીવાય ફીડર અને અધેવાડા ગામમાં ખેડૂતો માટે ઝાંઝરિયા ફીડર, એ બંનેમાં વારંવાર લાઇટ જવાના કારણેથી અમે રજૂઆત માટે આવેલા છીએ। અધેવાડા ગામ, માલણકા ગામ, બુધેલ, એ બધા ભેગા થઈને અમારે અધેવાડા ઝાંઝરિયા ફીડર છે, એમાં ખેડૂતોને જે 8 કલાક પાવર મળે છે એ 4 કલાક 6 કલાક પછી દિવસમાં 5-5, 10-10 વખત લાઇટ વારંવાર જવાના કારણે અમે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર।